આને અપલોડ કરીશું. દાખલા નંબર 3 આપણે જોઈએ છે. કોઈ એક શહેરના જથ્થાબંધ બજારમાંથી ઘઉં, ચોખા અને ખાંડના વાર્ષિક સરેરાશ ભાવ વાર્ષિક સરેરાશ ભાવ અંગે માહિતી નીચે મુજબ મળેલ છે. તે પરથી વર્ષ 2011 ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારે અને પરંપરિત આધારે ત્રણેય વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક ગણો. સામાન્ય સૂચકાંક એટલે સૂચકાંકનો સરવાળો કરો ભાગ્યા જેટલી વસ્તુ હોય તે. કરીશું. ચાલો 2 પોઈન્ટ છે આની અંદર. બેરે ત્રીજો પોઈન્ટ છે જ નહીં. સેજ પણ ટેન્શન લીધા વગર બિંદાસ કરો. ચાલો તો આના પરથી સૌથી પહેલા તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ અચલ આધાર તરીકે પણ આપણે બનાવવું પડશે અને પરંપરિત આધાર તરીકે પણ બનાવવું પડશે. ઓકે, સામાન્ય સૂચકાંક કીધું છે તો ત્રીજી વસ્તુ ખબર પડી કે ભાઈ આમના સૂચકાંક કાઢીને એનો સરવાળો કરીને ભાગાકારમાં કેટલી વસ્તુ છે 3 ભાગ્યા 3 કરું તો સામાન્ય સૂચકાંક મળી જશે. મેં કીધું હતું ફોર્મ્યુલાની જરૂર પડે નહીં. ચાલો ઊભા એક કોલમમાં તમને વસ્તુ આપેલી છે અને આડી રેખા એટલે કે આપણે હોરિઝોન્ટલ લાઈન અને હોરિઝોન્ટલ કહેવાય અને વર્ટિકલ કહેવાય. વર્ટિકલી તમને વસ્તુ આપેલી છે અને હોરિઝોન્ટલ લાઈન દ્વારા વર્ષ આપેલા છે. તો કઈ નહીં, આપણે આવું સ્ટેટમેન્ટ તૈયાર કરીશું અને એ પ્રમાણે આપણે શું કરીશું, સૂચકાંક શોધીશું. તો પહેલા આપણે સૌથી પહેલા તો અચલ આધારનું શોધીશું અને પછી પરંપરિત આધારનું શોધીશું. તો પહેલા આપણે અચલ આધારનું શોધીશું. ચાલો તો આપણે કયો કરીશું, દાખલા નંબર 3 કરીએ છીએ ને, સ્વાધ્યાય જેવું આપણને આપ્યું છે તેવું જ આપણે લઈશું. અહીંયા આગળ વસ્તુ છે તો વસ્તુ લખીશું. ચાલો કઈ વાંધો નહીં. તો સૌથી પહેલા તો તમને આપણે 2011, 12, 13, 14, 15 ની વાત કરીએ તો તમને આ જો ઘઉં આપેલા છે. આપણે લઈશું આ અચલ આધારને લીધે. અચલ આધાર એને પરંપરિત આધારે તૈયાર કરવાનું છે. આપણે લઈશું આ અચલ આધારે લખીશું ભાઈ અચલ આધારની રીતે સૂચકાંક. સિમ્પલ. બે રીતે કીધું છે, અચલ આધાર અને પરંપરિત આધાર. તો પહેલા અચલ આધારની રીતે લઈ લઈએ. બજેટનું બને તેટલું આપણે શું રાખીએ, સિમ્પલ રાખીએ, સરળ રાખીએ કે જેથી શું છે કે કન્ફ્યુઝન ના થાય. હવે જે લખ્યું છે તે લખી કાઢો. આ બધું જેટલું લખ્યું તે બધું લખી કાઢો. પણ શું લખશો, કઈ લખશો, કોર્નરમાં જગ્યા ને જગ્યાનું ધ્યાન રાખીને 18.50 18.90 19. તમને સ્ટેટમાં હું ખરેખર કહું ને તો સ્ટેટમાં કશું જ કરવાનું નથી હોતું. ખાલી તમને મોસ્ટલી ડેટા 80% ડેટા કોપી પેસ્ટ કરીએ છીએ અને પછી શું કરીએ છીએ, ગુણાકાર ભાગાકાર ખાલી કરવાનો આપણા નસીબમાં આવે છે. મેઇન તો તમે છોડો તમારા મગજને એટલું કોન્સન્ટ્રેટ કરો કે તમે કરવાનું શું હોય છે ખાલી એટલું ધ્યાન રાખો. ખરેખર માર્ક્સ તો જખ મારીને આવશે. અને જો આ સમયમાં તમે જો આ સ્ટેટ અને એકાઉન્ટમાં જો તમે ખરેખર કહું ને તમે તમારા જેવા હોશિયાર છોકરાઓ જો સ્કોર ના કરે તો કોઈ મતલબ નથી. ઓકે ચાલો 2011 આધાર વર્ષ લો. બરાબર, તમે આને આધાર વર્ષ લેશો તો શું કરશો. હવે તમને ખબર છે 18/18 ગુણ્યા 100 શું આવશે જવાબ 100. ખબર છે ને, આપણે ગઈકાલે કર્યું હતું. હા, હવે શું કરશો 18.50 આગળનું વર્ષ 18 આગળનું વર્ષ એટલે 2011 નું વર્ષ ગુણ્યા 100 શું આવશે જવાબ 18 ગુણ્યા 18.
102.78. એક કામ કરીએ. હા ચાલો કંઈ વાંધો નહીં. પછી 18.90. 18.90 એક કામ કરો, અહીંયા હું બીજે થોડુંક રફ કરું છું. ખાલી જવાબ યાદ રાખજો, થોડુંક આપણે પ્રેઝન્ટેશન ચેન્જ કરીએ છીએ. 18.50 ગુણ્યા ભાગ્યા 18 ગુણ્યા 100, જવાબ આવશે 102.78. પરફેક્ટ. 18.90 ભાગ્યા 18 ગુણ્યા 100, આનો જવાબ શું આવશે? 105. વેરી ગુડ. આ 19 છે. 19 ભાગ્યા 18 ગુણ્યા 100, જવાબ આવશે 105.67. ઓકે. 105.19 18 100 ના 18.95 થશે ને, તો 5.656 થવું જોઈએ. આ ચેક કરી લેજો. 19 ડિવાઇડેડ બાય 18 ઇન્ટુ 100. 18 108 થશે, એટલે 0.6 ને 0.5. ઓકે ઓકે. હા બરાબર. બરાબર. ઓકે. હવે 2015 માં 19.5 ડિવાઇડેડ બાય 18 ઇન્ટુ 100, તો આવશે તમારું 108.33. રાઈટ. ચાલો, તો હવે ચોખાની વાત કરીએ. ઘઉંનું તો પતી ગયું આપણું કામ. ઘઉંમાં પણ આપણે ચલો ઘઉંમાં પણ આપણે અહીંયા આગળ ચેન્જ કરી દઈએ, થોડું સિસ્ટમેટિકલી કરી દઈએ. 18/18 ઇન્ટુ 100, તો આવશે 100. એટલે ક્લિયર છે. તમારે આ ઇક્વલ ટુ વાળું તમારે ધ્યાન રાખવાનું. ઓકે. 30/30 ઇન્ટુ 100, આન્સર 100. 36/30 ઇન્ટુ 100, આન્સર 120. હા 120. 38/30 ઇન્ટુ 100, તો આવશે 126.67. હા. ઓકે. 38/30, આ તો હું જોઈશ. 39/30, સોરી 30 ઇન્ટુ 100, ટ્રાન્સફર તમારો 130. 130. ઓકે. 130. એક મિનિટ, આને છે ને મારે મિનિમાઇઝ કરવું પડશે. હવે ચલો, આ પણ નીચે પર પાછું 30 જ છે. ચલો 30/30 ઇન્ટુ 100, આન્સર 100. 31/30 ઇન્ટુ 100, તો આન્સર આવશે 31/30. 103.33. 32/30 into 100. 106.67. હા. 34/30 into 100. 113.33. 33. Very good. હા. 36, 120 something, right? હા 120. ઓકે. તો આટલું તમને ખબર પડી ગઈ શું કર્યું મેં? હા. હવે શું કરીશ? શું લખું છું જુઓ. સરવાળો. 3 ને 3 સરવાળો 100 plus 100 plus 100, 300. 102.78 plus 120, તો 222.78. 222, 322.78, 325, 326.11, 326.11. કન્ફર્મ કરી લો બેટા એક વખત. 105, 126, 224, 231, 231, 331, 337, 337, 338.34.
હા 38.34 105 126 125 345.56 something 345.56 હા આવી ગયું. okay 108 130 140 238 238 248 258 358 358.33 358.33. હવે શું કરીશ હવે આપણને શું કીધું છે બેટા સામાન્ય સૂચકાંક તો હું લખીશ સામાન્ય સૂત્ર હા કેવી રીતના આવશે તો કશું નથી કરવાનું ભાઈ સરવાળો ભાગ્યા 3 તો બેટા શું કરશો 300 ભાગ્યા 3 તો 326.11 ભાગ્યા 3 108.76 108.76 આવે છે ને 70 આવે છે. ઓકે 108.70. ઓકે થર્ડ 338.34 338.34 112.78 હા 345.56 divided by 3 115.28. 28 19 હા 19 સોરી મેં આગળ એ કર્યું છે એટલે હા 119.44 લો બેટા તમારું પતી ગયું અચલ આધાર ચલો હવે પરંપરિત આધાર જોઈએ છે પરંપરિત આધાર માટે કેમ ફોર્મેટ તૈયાર કરીશું સેમ ટુ ફોર્મેટ બે લાઈન બેટા અહીં લેવાની હા અહીં તમારે બે લાઈન લેવાની કાં તો 3 લાઈન લેવાની કાં તો પછી તમે સ્પેસ અહીં વધારે છોડજો તો તમે આ લખી શકશો બરાબર છે હમ ચોખાનો ભાવ છે 30 પછી 36 થયો પછી 38 પછી ફરી 38 39 અને પછી 30 છાણનો ભાવ પણ 30 જ હતો ભાઈ પછી 31 32 34 અને 36 ઓકે પરંપરિત આધારમાં શું કરવાનું છે તમને ખબર છે બેટા પરંપરિત આધારમાં શું કરશો આગળના વર્ષને અગાઉના વર્ષને તમે શું લેશો આપણે આધાર તરીકે લેશું એટલે કે આધાર અગાઉના વર્ષ સાથે તમે કમ્પેરિઝન કરશો પણ હવે અહીંયા અગાઉનું વર્ષ છે 2011 ની અગાઉનું વર્ષ છે ના તો એ કેસમાં તમે શું લઈ લેશો કશું નહીં એ એકચ્યુઅલી શું કરવાનું 8 લઈ લેવાનું તો શું આવશે આન્સર તમારો 100 જ આવશે બરાબર હમ 100 આવશે જુઓ ઓકે હવે શું કરશો 2012 માટે અગાઉનું વર્ષ 2011 તો ડિવાઇડેડ બાય 18 ઇન્ટુ 100 શું આવશે આ આવશે 102.78 36 ભાગ્યા 30 ગુણ્યા 100 આર યુ 120 31 divided by 30 into 100 આ તમારું 100
3.33. તો આ તો તમારું 2012 પણ થઈ ગયું. 2013 માં હવે તમને કેલ્ક્યુલેટ કરવું પડશે. 18.90 ભાગ્યા 18. અગાઉનું વર્ષ 2012 એનો ભાવ છે 18.50 ગુણ્યા 100. જવાબ શું આવશે? 102.16. તો તમે ખાલી એક વખત કન્ફર્મ કરતા રહેજો, કદાચ મારથી કદાચ ભૂલ થઈ જાય. હા બરાબર છે. 8/36 into 100. 105. ઓકે 32. હવે 32 આનું ધ્યાન એ રાખજો કે 32 જે 2013 ના વર્ષનો ભાવ છે તે 2012 ના વર્ષ સાથે કમ્પેરિઝન કરવાનો છે. તો એ 31 આવશે. 30 ના લખી દેજો. તો 32 upon 31. 103.20. ચાલો આ થઈ ગયું 2014. હવે 2014 ના ભાવનું 2013 સાથે કમ્પેરિઝન કરવાનું છે. તો અહીંયા 18.9 આવશે. તો શું આવશે 2014? 100.53. 38 divided by 38 into 100. તો અહીંયા શું આવશે? 100 આવશે. 34 divided by 32 into 100. 34 divided by 32. 106. સર આમાં 32 ની નીચે 30 કેમ ના લખ્યા? ક્યાં બેટા? 2013 માં ખાંડમાં. હા એમાં 30 કેમ ના લખ્યા? 31. બોલો નહીં ખબર પડી? ખબર પડી? ના ફરી એકવાર કરો. જો 2013 નો ભાવ શું છે? 32. હા પરંપરિત આધારમાં શું થાય છે? 2013 ના ભાવ ચાલુ વર્ષ ભાગ્યા અગાઉનું વર્ષ. તો અગાઉનું વર્ષનો ભાવ શું છે? 31. પછી શું આવે? હા ઓકે ઓકે. મેં પેલો નીચે 30 જોઉં છું એટલે. 19 into 100. આનો શું જવાબ આવશે? 100. 102.63. 39 divided by 38 into 100. 39 divided by 38. ઓહો વેરી ગુડ. સરખું આવે છે? આ ચેક કરી લેજો. ઓકે 105 પણ કેટલું છે? 88. 2015 માં 102.63 102.63 બંને સરખું આવે છે? એ ચેક કરી લેજો એકવાર. હા એ આઉટરોડ 300 આવ્યું. પછી 100 102 222 222 325 325 આનું બધું શું છે? બરાબર છે સર. ઓકે 102 300 200 205 205 207 207 310 310.95. ઓકે આઉટરોડ 100 100 200 200 300 306.25 306.25 આપણે બેટા ચેક કરતા રહેજો. હું ટોટલ કરું છું તે. હા એ કરું છું. 314 તો આ રીતે તમારું ટોટલ આવી ગયું. આ ટોટલ ડિવાઇડેડ બાય 3.
103.60. ચાલો હવે આટલું તો થઈ ગયું તમારું. હવે છે છેલ્લો 306.78 divided by 3. ત્રણસો ને 11. ત્રણસો ને 11.14 ભાગ્યા 3.71. તો આ રીતે તમારું શું થયું? આ તમારો પ્રશ્ન 3 પત્યો છે અહીંયા આગળ. બોલો આ રીતે તમને ખબર છે?